ગુલાબભાઈ, તમે નેટવર્ક માર્કેટિંગ આ ફિલ્ડમાં બહુ ઇનિશિયલ સ્ટેજ તમે તમારા કરિયરના સ્ટાર્ટિંગથી છો, અને અમે એ જર્ની પણ જોઈ છે. અને ત્યારે હતું અને આજે પણ છે કે આપણે જે ગામડા કે જે કલ્ચરમાંથી આવી છે એનામાં બહુ નેગેટિવ માઇન્ડસેટ છે આ પ્રોફેશનનું. પણ હું પણ નેગેટિવ સમજતો હતો, પણ એક રીઝન એ છે કે જેનાથી હું તમારાથી કનેક્ટેડ રહ્યો છું, એ મોનબા ફૂઈનું પ્રેમ છે. એટલે મને એમ લાગે ગુલાબભાઈ આ કંઈક ખબર નહીં શું કરે છે, પણ ગમે તે મોનબા ફૂઈના દીકરા છે ને એમ કે જે રીતે જે વેલકમિંગ અને જે ઇમોશન બોન્ડિંગ, મારું નહીં મારા જેટલા ભાઈઓ છે બધા કિશોર બાપુના દીકરા હોય કે અમે 3 ભાઈ હોઈએ, સ્પેશિયલી પ્રદીપ અને દીપક મોનબા ફૂઈના વધારે લાડલા છે. એનું મને થોડું ઓલું અદેખાઈ પણ છે, પણ સ્ટીલ મોનબા ફૂઈને જ્યારે મળું છું ત્યારે બહુ મજા આવે. અને તમારા સાથે કનેક્ટેડ છું અત્યાર સુધી એનું વન ઓફ ધ રીઝન એ છે. પછી હું જ્યારે સ્ટ્રગલ કરીને હેરાન થયો ત્યારે ખબર પડ્યું કે એનો એ લેજિટ પ્રોફેશન છે અને બરાબર છે, પણ એ બહુ લેટ સમજાણું. તો મને લાગે છે કે ધીસ ઇઝ સમથિંગ કે આપણે આ પોઈન્ટ કહી શકીએ કે તમને આખા લેટ્સ સ્ટાર્ટ વિથ યોર સ્ટોરી, પછી એનામાં હું આ ક્વેશ્ચન પૂછું. બટ આઈ રિયલી તમારો જે ક્વેશ્ચન છે ને એ બહુ જ જબરજસ્ત છે. પોઈન્ટ ઇઝ વોટ કે એ જે કલ્ચર છે ને આપણું, એ કલ્ચરમાં જ તાકાત છે. હું સૌથી પહેલાં એ વાત કહેવા માંગીશ. મારા ફાધર મધર, મારા જે પેરેન્ટ્સ છે, મને જે શીખવાડ્યું છે ને એના કારણે હું સક્સેસ છું. સાદી ભાષામાં કહીએ ને તો યોગેશભાઈ, લોકો એવું કહેતા હોય છે કે પપ્પા મમ્મી મારી જોડે રહે છે, પણ હું આજ દિવસ સુધી હું ક્યારેય બી આ સ્ટેટમેન્ટ નથી કીધું અથવા નથી કહેવા માંગતો. હું ગમે એટલો સક્સેસ હોઉં, પણ હું આજની તારીખમાં હું એ કહેવામાં ગૌરવ અનુભવું છું કે હું મમ્મી પપ્પા જોડે રહું છું. મમ્મી પપ્પા મારા જોડે નથી રહેતા. એ મારા સંસ્કાર છે અને એ મારું કલ્ચર છે. હું વિટનેસ છું એનો. અને એના કારણે જ મને જે પણ કંઈ સફળતા મળી છે અથવા વોટ આઈ એમ ટુડે, વોટ આઈ એમ બિકોઝ ઓફ માય પેરેન્ટ્સ એન્ડ ધેર સંસ્કાર. તમે વિન્ડો માટે શોરૂમ વિઝિટ કર્યું હતું ત્યારે તમારા ફ્રેન્ડ સાથે આવ્યા હતા, ત્યારે પણ મેં કીધું કે તમે ગુલાબભાઈને જાણો છો, પણ અમે હજી એક વધારે જગ્યાથી ઇમ્પ્રેસ છીએ. રાઈટ. એ ખરેખર હું લોકોને ઘણી વખત કહેતો હોઉં છું યોગેશભાઈ કે મેં મારા માટે સપના, એક વ્યક્તિ હોય છે જે પોતે સપના જુએ છે, પણ મેં મારા સપનાઓ મેં મારી મધરની આંખોમાં જોયેલા છે. હું હંમેશા જ્યારે એમની આંખથી આંખ મિલાવીને જ્યારે હું જોતો ને ત્યારે મને એવું ફીલ થતું કે મારા મધર કંઈક મને બનતો જોવા માંગે છે. રાઈટ. એક સફળ વ્યક્તિ તરીકે મને જોવા માંગે છે. બરાબર. એમના માટે સફળતાની ડેફિનેશન અલગ હોઈ શકે છે, પણ આજે હું તમારા માધ્યમથી એમ કહી શકું કે મેં મારું નહીં પણ મારા મધરનું સપનું પૂરું કર્યું. એ સાચી વાત છે. રાઈટ. કે મતલબ આપણે જે ગામડામાંથી આવ્યા છીએ ને તમે જે સ્ટેજ પર છો એ ડેફિનેટલી સફળતાથી ઘણું વધારે છે. અને મારા પપ્પાને વાત કરતા મેં સાંભળ્યું છે ભાઈ કે ગુલાબભાઈ જ્યારે નાના હતા ને ત્યારે મોનબા ફૂઈ પોતે ભણેલા નહોતા, પણ ત્યારે એ માહોલ હતો કે આગળ વધવું હશે ને ભણવું જરૂરી છે, તો ગુલાબભાઈને એક રૂમમાં પેક કરી નાખે. હા, ત્યાં પેલા તો ભણવા ઉપર તારે ધ્યાન દેવાનું છે, પછી બધું. એટલે એમનું ડેડિકેશન અને એનર્જી ડેફિનેટલી અલ્ટિમેટ. એમનું વિઝડમ, સાદી ભાષામાં કહીએ ને ઘણી વખત એવું હોય છે કે ભણવું જરૂરી છે. આઈ ઓલવેઝ રિસ્પેક્ટ એજ્યુકેશન, પણ હું હંમેશા કહું છું ભણવાની સાથે સાથે થોડું ગણવું બી જરૂરી છે. રાઈટ. મારા મધર ટોટલી અભણ છે એમ કહી શકું, કાંઈ જ નથી એમને, સહી કરતા આવડે છે ખાલી, બરાબર છે, પણ હું એમ કહી શકું કે સી ઇઝ અ PhD ઇન લાઈફ. રાઈટ. ગણેલા બહુ છે, એમને આંખોથી ખબર પડે છે. રાઈટ. તો આ બહુ મોટી વસ્તુ છે. કેટલા રિલેશન મેન્ટેન કર્યા હશે? હજારો. અને ખરેખર તમે બધા જે છો એ આપણે બંને છીએ તો because of that relation, what we are here.